ગાઈસ કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે બરાબર. અને મારા એક અંકલે અને મતલબ એમના બધા પાર્ટનર્સે ભેગા થઈને આખું ફટાકડાનું કહેવાય ને મોલ ટાઈપ આખું ડોમ ઊભું કર્યું છે. તમે પાછળ જોઈ શકો છો શ્રીનાજી ક્રેકર્સ. બેક કેમેરા કરીને બતાડું એટલે તમને કમ્પ્લીટ નામ દેખાશે, એડ્રેસ દેખાશે. તો આજે 35 રૂપિયાના ફટાકડાથી લઈને 14,000 સુધીના ફટાકડા સિંગલ પીસ આજે અમે તમને બતાડીશું. બધી આઈટમો જો બતાડવા જઈશ તો વિડીયો કલાક પણ ઓછો પડશે. એટલે જે મેઇન વસ્તુ છે એ હું તમને ફટોફટ બતાવી દઉં. જઈનું આજે વિડીયો શૂટ કરશે અને હું તમને આજે વસ્તુ બતાવીશ. તમે બોર્ડ જોઈ શકો છો શ્રીનાથજી ક્રેકર્સનું બરોબર. હવાનું લોકેશન છે આ જે રોડ છે તમે જુઓ, આ રોડ એ પ્રહલાદનગરનો રોડ છે. અહીંયા આગળ 4 રસ્તા પડે ત્યાં પ્રહલાદનગર ગાર્ડન છે. તમે પ્રહલાદનગર ગાર્ડન સર્ચ કરશો તો રસ્તામાં એમ્સનો પ્લોટ આવશે, ત્યાં આગળ છે આડોન. તો ચલો હવે અંદર જઈએ અને તમને બધી વસ્તુ બતાવીએ. લગભગ 4 વાગે જોઈએ ને ચાલે, 4 સાડા 4. ડોમ પર Zee24 જે લાઈવ ચેનલ છે એનું શૂટિંગ થાય છે, પ્રી શૂટ દિવાળીનું. તો ગાઈસ 16 ઓક્ટોબર થઈ ગઈ છે કેમ કે રાતના 1 વાગ્યા છે અને ડોમ ઓલમોસ્ટ ખાલી થઈ ગયો છે. હવે ફાઇનલ હિસાબ કિતાબ ચાલે છે. પહેલા દિવસે ઇન્ટ્રો તમે હમણાં જોયો એના પછી રશ એટલો બધો થઈ ગયો કે મને ટાઈમ ના મળે વિડીયો ઉતારવાનો. તો આ તમે ડોમ જુઓ. આ તમે ઓલમોસ્ટ કેટલી 100 પ્લસ હશે આઈટમ્સ, વધારે એના 200 પ્લસ હશે કારણ કે છે આઈટમ. મને બધાના પ્રાઇસ નથી ખબર. સૌથી પહેલાં શરૂઆત આપણે એક કામ કરીએ, બહુ મોટો વિડીયો નથી કરવાનો, નાના છોકરાના પોપઅપ ને એનાથી કરીએ. તો સૌથી પહેલાં પોપઅપ આર્યન કેટલાના પોપઅપ કે 200 ના છે. 200ના પોપઅપ છે. આ સાઈઝ આવશે બરોબર. આમાં બી મોટી સાઈઝ એક આ છે રેડ કોમેન્ટરીવાળા બરોબર. આ 350 રૂપીસ 350. હા, આને બી ખાલી ફેંકવાના પોપઅપની જેમ. આ છે 120નું આખું બોક્સ. પછી બટરફ્લાય, બીજી એવી કેટલી આઈટમ છે જે મને ખુદને નહીં ખબર કેવી રીતે યુઝ થાય, પણ આ તો કસ્ટમર આવે એટલે સમજાય કે ભાઈ કોઠી છે તો આમ થાય તેમ થાય. જે ફોડેલી હોય ખબર હોય. એ કોઠી 180 રૂપિયાનું બોક્સ છે કોરોનેશનનું બરાબર. નાની સાઈઝ છે. પછી આ મોટી સાઈઝ જોઈએ તો 500 વાળું બોક્સ છે, 560 વાળું બોક્સ છે. પછી આ એક છે આ 280નું બોક્સ છે. હજુ કોઠીમાં તો બહુ જ બધી વેરાયટી છે. એક આ સિંચન કરી કંઈક છે, છોટું કરીને કંઈક છે, બધી અલગ અલગ કલરની. આ જુઓ અહીંયા આગળ અલગ અલગ બધી ફેન્સી આઇટમ્સ છે. આ 960 રૂપિયાનું બોક્સ છે અને આ 220 રૂપિયાનું બોક્સ છે, જેમાં 5 આવે બરાબર. અને સામે બીજી કોઠી. આ તો માલ અહીંયા તો ખાલી થઈ ગયો આજે જુઓ, બાકી બધું ભરેલું હતું. આ તો બહુ મસ્ત આઈટમ. આ તો મારી ફેવરેટ આઈટમ છે. આ તો બચશે તો હું એક લઈ જાય. આમાં શું છે, ખાલી આમ હોલ્ડ કરી રાખવાનું. આ 2200નું એક નંગ છે. અંદર 288 શોર્ટ છે. આને ખાલી આમ હોલ્ડ કરી રાખવાનું. અંદર તો બહુ મસ્ત છે. વિડીયોમાં મળશે ને તો હું અટેચ કરી દઈશ. અલગ અલગ છે. આમાં 288 શોર્ટ છે, આમાં 288 છે. આ બી 1800નું છે અને 2200નું એક પીસ. આ ખરનો હથોડો મારવા માટે નહીં, આ કોઠી મતલબ પેન્સિલ ટાઈપ છે પણ ફેન્સી પેન્સિલ છે. અહીંયાથી તારા મંડળથી સળગાવવાની અને આનામ હોલ્ડ કરી રાખવાની એટલે આવું થાય. જો આવું આપેલું હોય ને માટે આ એક ડક છે. 1060 રૂપિયાનું છે, 1060 રૂપીસ. ઓકે. અને બીજું આના જેવું સેમ લાયન છે. ગર્લ્સ હોય તો એને ડક અને બોયઝ હોય તો લાયક હાવજ 1200 રૂપિયાનું છે આ પીસ. આમાં બીજું કંઈ નહીં. ઉપર જો આવી
ડિવેટ આપેલી હોય તેને સળગાવો તો 3 વખત મસ્ત ફ્લો થાય અહીંથી સેમ આમાં બી અહીંથી એટલે આમ મસ્ત સિનેમેટિક લાગે, જોરદાર આઈટમ છે. એના પછી બીજું એક છે ડ્રોન. મારો ફ્રેન્ડ નહીં પણ આ છે ફટાકડો છે. આ 440નું છે. આ બી જેમ બટરફ્લાય કેવું આમ આડવડું જાય પણ આ કેવું આમ સીધું જ જાય. 5 પીસ આવામાં મસ્ત આઈટમ છે. આ બી આ જુઓ સૌથી મોટા સ્કાયશોટ પકડ્યા છે. 2800નો એક પીસ છે. જોરદાર. પહોંચી જ જાઓ અહીંયા આગળ જેને લેવા હોય. સ્કાયશોટ સિંગલ સ્કાયશોટ 260 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધીનો સ્કાયશોટ અવેલેબલ છે અહીંયા શ્રીનાથજી ક્રેકર્સમાં. બધા જુઓ તમે આ જેટલા બી પડ્યા ને બધા સ્કાયશોટ છે. આ 1700 1200 1500 કોઈ પકડ યાર હું તો થાકી વાત છે. આ જુઓ તમે આ સિંગલ સ્કાયશોટ છે 2800નો. હા આ બી આ 1 એન્ડ ઓનલી 1 પર્પલ રેન લેમન કોપ્ટર. આ ભૂક્કાર બોલી નાખવાના છે આ વખતે તો. અને પછી જે મલ્ટિપલ શોટ્સ છે કારણ કે સ્કાયશોટનો જે ડિપાર્ટમેન્ટ છે પર્વ સંભાળે છે. ગાઈસ સ્કાયશોટનો જે ડિપાર્ટમેન્ટ છે જૈનના સાઈડે ખબર છે પર્વને ખબર છે પણ પર્વ હવે બીમાર પડ્યો છે એટલે એ જો આજે જ નથી આવ્યો. બાકી આખો દિવસ અહીંયા જ હોય છે એ નારિયન બંને. અને આજે વિડીયો શૂટ કરે છે પણ તો નામે નહીં હોતા. નામ શું લા? દીપ. આ 3 જણ અહીંયા હોય છે. હું બપોર પછી આવું છું, જૈનું સાંજે આવે છે. તો હા આવીએ મેઇન પોઈન્ટ ઉપર. તો હવે સ્કાયશોટનું બધું જેનું સમજાવશે જે મલ્ટિપલ શોટ્સ છે જૈનું સમજાય છે. શોર્ટ્સ આવશે 150 રૂપિયામાં પડશે. પછી આવશે 12 શોર્ટ્સ એ 320 રૂપિયામાં પડશે. પછી આવશે બીજા 12 શોર્ટ્સ એ બી 460માં પડશે. પછી આવશે 16 શોર્ટ આ 1400 રૂપિયા પડશે. હેવી એ થોડું. પછી આપણે પેલી ગેમ રમીએ છીએ આપણે આ 1400 રૂપિયામાં પડશે. આ બી 16 શોર્ટ છે. તો ગાઈસ હવે જે મલ્ટિપલ શોર્ટ્સ છે જે 250 શોટ 200 શોટ 150 શોટ મતલબ મલ્ટિપલ શોટ છે મને બી યાદ નથી. એ બધાની પ્રાઇસીસ 7000 4000 10500. પછી આ તો કંઈક સ્કાય હાઈ છે એ મસ્ત લાલ કાકા હમણાં સમજાવે તમને. યા સુમો 8000 એક્સેલન્સ 4400 ગ્રાન્ડ ઓપનિંગ 3400. મલ્ટિપલ્સ એટલે કોઈના મેરેજ ફંક્શનમાં કે એમાં કોઈને લેવા હોય અહીં લઈ જાઓ. હું એડ્રેસ મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. ચલો તો જેટલી બી આઈટમ મને લાગતી હતી બધી મેં બતાવી દીધી તમને. આ છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ મૂકી દઈશ તો બધા પહોંચી જજો. પ્રિશા જઈએ ઘેર. રાતના 1:30 વાગ્યા છે ઓલમોસ્ટ. બંધ હવે. રસ થોડો ઓછો તો ચા પીએ થોડી ઝાટકો આવે ને બધા કારીગરો. વિશુ કેવું રહ્યું આજે રસ? જોરદાર. આ તો ઊભા ને ઊભા 4 કલાક કન્ટિન્યુઅસ. તો હવે જ એક ચા પીવા બેઠા હવે. રેડી? વર્લ્ડ વોર કઈ કન્ટ્રી સામે કરવાનો? ના કોઈ કન્ટ્રી વન્ટ્રી નહીં. જય દિવાળી. જોરદાર મજા આવી ગઈ. અલ્યા કુંજભાઈ આવું ના કરાય. અમે આ ક્યારનું કરી દીધું યાર. શું આ દેખો ગાઈઝ कैसे हो. આ જો જૈનુભાઈ અહીંયા બેઠા રહ્યા છે. હવે જૈનુભાઈ ખબર નહીં ખાલી એમને બેઠા રહ્યા છે. આટલા બધા અમારા દુકાનમાં આટલા બધા કસ્ટમર આવે ને કે બધા બેસે તો આ જો આ બેઠા જૈનુભાઈ પાછળ વિડીયો ઉતારે ખબર નહીં કંઈ ના કંઈ કામ કરતા હોય. આ જો કુંજભાઈ જેવા બધા બને ને તો બધા મસ્ત માન થઈ જાય. ના બધા કુંજભાઈ જેવા. કુંજભાઈ સારા લાગે ને તમને બસ ત્યાં વાત પૂરી. જો આ ત્રિષા દીદી
ઉતરેલી કઢી જેવું મોઢું કરી રાખ્યું છે ત્રિષા દીદીએ કોઈ બી. હવે આ નિશુભાઈ છે, આ વિશાલ કાકા છે, આ પરવાભાઈ છે. બધા કામ નહીં, બધાને કોઈ કામ નહીં. એક છે સ્પેશિયલી નિશુભાઈ, બેસી જ રહે ખાલી. પછી આ પપ્પા પૈસાનું હેન્ડલ કરે, બાકી તો ભાઈ એમને કઈ ક્વોન્ટિટી એટલે ખાવાની વસ્તુ. એટલે જો અમારા જોડે બધા ટાઈપ્સના ફટાકડા છે. હા કુંજભાઈ, who are you? આઈ એમ યોર બ્રધર. ये તો ગાઈસ આજે છે ધનતેરસ, તો બધાને હેપી ધનતેરસ. વિડીયો મને એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળતો, સો મારે બી મૂકવો છે વિડીયો બધું કન્ટિન્યુઅસવાળો, પણ ટાઈમ અત્યારે નથી મળતો. ખરેખર રાતે 4 વાગે તો મૂકવાનું થાય છે, સવારે 11:30 તો ઉઠવાનું થાય છે, એટલે હાલ શેડ્યુલ થોડું અનઇવન છે. આવું ચાલશે દિવાળી પછીની ત્યાંથી પડતો દિવસ સુધી, ઓલમોસ્ટ પડતો દિવસ છે, 2 વર્ષ ચાલુ થાય પહેલાં. તો બસ ટાઈમ મળશે, હું જેટલું બને એટલું ટાઈમ ખબર છે. કુંજભાઈ અહીંયા સ્પેશિયલી બહુ મહેનત કરી રહ્યા છે, બધું એ લોકો સેટઅપ કરે છે. કુંજ મહેનત બધે કરે છે, કુંજભાઈ બધે મહેનત કરે છે. છોડી દે છે. પછી એમને બી ટાઈમ નહીં મળતો, બધા રાતે 12 વાગે ઘરે જાય છે. 4 વાગે 4 વાગે જાય છે, 4 વાગે જ જવાનું છે. 1, 2, 4 બધા જતા હોય છે. એટલે બધા અહીંયા બહુ બિઝી હોય. સવારે બી પાછું આવી જવાનું જલ્દી, એવું બી નહીં કે મોડા આવવાનું, સવારે બી આવી તો જવાનું. શાંતિથી આવું છું. તમે કહેજો કહાનના બ્લોગમાં તમને કેવું લાગે? ચાય હવે ચાઈ ગઈ છે, એટલે ચા પીએ થોડું Fresh કામ થાવ. ફરીથી એનર્જી મળે. હાથ દુખ્યો છે હવે કાનનો બી. યા. કઈ નહીં, ચલો મળીએ બીજા વિડીયોમાં. બધાને કંઈ જ કામ નહીં કરે. ઓય કાન ચા અને બિસ્કિટ ખાય છે. બિસ્કિટ ખાના શાંતિથી બધા અંદર ઊભા છે. છે ખાવાથી તો જીવો ને. બધાને કહી દે હેપી દિવાળી, હેપી ન્યૂ યર. હેપી દિવાળી, હેપી ન્યૂ યર, હેપી ધનતેરસ. તમને સૌને અને તમારા પરિવારને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. અને કાલની કાળી ચૌદસ માટે બી હેપી કાળી ચૌદસ. તો બધા કાલે કાળા 4 કપડાં રસ્તે પહેરજો. જાઓ તો પાછા આવજો, નહીં રહી ના જતા કોઈ. હા, અને પાછા વડા મૂકજો 4 રસ્તે, તો ભાઈ ભૂત ભાગી જશે. ઘર કંકાસ કહેવાય, ભૂત ના કહેવાય. ભૂત અને ઘર કંકાસ. કંઈ નહીં, તો મળીએ કોઈ બીજા ચલો, વિડીયોમાં. ટાટા. ટાટા.